કાયદાના કડક અમલની અસર ફાયર સાધનોનું વેચાણ સરેરાશ રોજના 500થી વધીને 1500 થયું। રાજકોટ અગ્નિકાંડની ઘટના પછી શહેરમાં પણ ફાયર એક્સટિંગ્યુશર સહિતના સાધનોની માંગમાં એકાએક ઉછાળો આવ્યો છે। સૌથી વધુ માંગ હોસ્પિટલો, સ્કૂલો, કોલેજ, કોમર્શિયલ ક્લાસીસ બિલ્ડિંગમાં રહેતા રોજના સરેરાશ 500થી 600 એક્સટિંગ્યુશરના બદલે હવે સરેરાશ 1500થી 1600નું વેચાણ થઈ રહ્યું છે। સ્ટાન્ડર્ડ કંપનીની આ બોટલ માટે અઠવાડિયા સુધીનું અને રિફિલિંગ માટે પણ 4થી 5 દિવસનું વેઇટિંગ છે। રાજકોટની ઘટના પછી ફાયર વિભાગના સાધનો અંગે કડકાઈ દાખવવામાં આવતા લોકો દોડતા થયા છે। કેનેક્સ ફાયરના અધિકારીએ જણાવ્યું હતું કે રિફિલિંગ માટે પણ 5થી 6 દિવસનું વેઇટિંગ છે। લોકોમાં પણ હવે ફાયર સાધનોની જરૂરી અંગે જાગૃતિ વધી છે। સ્કૂલો, હોટેલ, રેસિડેન્શિયલ, કોમર્શિયલ કોમ્પ્લેક્સમાં CO2 ગેસ તેમજ એબીસી પાવડર, વોટર પાઇપ એક્સટિંગ્યુશરના મોટા ભાગે ઉપયોગ થતા હોય છે। આ બુઝાવવા માટે સ્કૂલોમાં 4 કિલોથી 6 કિલોની બોટલો વપરાતી હોય છે, જ્યારે હોટલ કે રેસ્ટોરન્ટના રસોડામાં આગ બુઝાવવા માટે CO2 ફાયર બોટલોનો ઉપયોગ થતો હોય છે। જે હોસ્પિટલમાં CT સ્કેન અને MIR મશીન હોય છે, ત્યાં ફાયર અંકુશ માટે નોન મેગ્નેટિક ફાયર બોટલવાળું કન્ટેન્ટ ક્લીન એજન્ટ ગેસ અને CO2નો વપરાશ કરાય છે। પેટ્રોલ પંપ પર પણ આગ બુઝાવવા માટે મિકેનિકલ ફોર્મ તેમજ સ્ટોર પ્રેશર એબીસી પાઇપ, પોર્ટેબલ એક્સટિંગ્યુશર તેમજ ટ્રોલી બેઝ એક્સટિંગ્યુશરનો ઉપયોગ થતો હોય છે, જે દરેકમાં અત્યારે માંગ વધવા પામી છે।